નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના સમાચારમાં વાત કરીએ તો પાલઘર જિલ્લાના વૈતરણા રેલવે સ્ટેશન પર દહાણુ લોકલ ટ્રેનમાં મારામારીનો એક વિડીયો સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર વિરાર રેલવે સ્ટેશનથી સવારે 3:45 વાગે નીકળેલી લોકલ ટ્રેન વૈતરણા સ્ટેશન રેલવે સ્ટેશન પાર કરતી વખતે એક મુસાફરનો હાથ બીજા વ્યક્તિને સ્પર્શી ગયો અને બંનેએ ઝઘડો શરૂ કર્યો અને લાતો અને ધક્કો મારીને મામલો શાંત થયો અને મુસાફરોએ દરમિયાનગીરી કરી અને મામલો શાંત થયો। નાગપુરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોની ગુંડાગીરી જોવા મળી। મનસે કાર્યકરોએ નાગપુર સુધારણા ટ્રસ્ટના એન્જિનિયર પર કાળીશાહી છાંટ્યા બાદ મનસે કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા રવાના થયા। તો અધિકારી પર કાળીશાહી છાંટ્યા બાદ મનસેના સ્થાનિક નેતા દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો છે। પત્રમાં કહેવાયું છે કે નાગપુર સુધારણા ટ્રસ્ટના અધિકારી સુરેશ ચૌહાણના ભ્રષ્ટાચાર અંગે સરકારને વારંવાર જાણ કરવા છતાં આ અધિકારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આથી એક કાર્યકર્તાએ ઓફિસ પાર્કિંગમાં ચૌહાણને રોકીને આ પગલું ભર્યું। મનસેએ પત્ર જારી કરી આ કૃત્યની જવાબદારી લીધી છે। નાગપુરના ગિટ્ટીકદાન પોલીસે 38 વર્ષીય મહિલા સમીરા ફાતિમાની ધરપકડ કરી છે, જે લૂંટેરી દુલ્હન તરીકે કુખ્યાત છે। તો સમીરા ફાતિમા પર આરોપ છે કે તેણે 15 વર્ષમાં 8 પરિણીત પુરુષો સાથે લગ્ન કરી તેમને પ્રેમજાળમાં ફસાવીને લગભગ 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી। ગિટ્ટીકદાન પોલીસે તેની ધરપકડ નવી શિકારની શોધમાં હતી ત્યારે કરી, જ્યારે તે સિવિલ લાયન્સ વિસ્તારમાં એક સ્ટોલ પર ચા પીવા આવી હતી। તો સમીરા ફાતિમા એક ઉચ્ચ શિક્ષિત મહિલા અને શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી સોશિયલ મીડિયા અને મેટ્રિમોનિયલ સાઇટ્સનો ઉપયોગ કરીને સમૃદ્ધ પરિણીત પુરુષોને નિશાન બનાવતી, પોતાને છૂટાછેડા લીધેલી અથવા તો વિધવા તરીકે રજૂ કરી તે પુરુષોને બીજી પત્ની બનવાનું વચન આપીને ફસાવતી હતી। તો લગ્ન પછી તે 1 મહિનાની અંદર ઝઘડા ઉભા કરતી, ખોટા આરોપો લગાવીને અને બ્લેકમેલ કરીને કોર્ટ કેસ કે સમાધાનના નામે મોટી રકમ વસૂલ કરતી હતી। તો માર્ચ 2023માં ગુલામ પઠાણ નામના વ્યક્તિએ ગિટ્ટીકદાન પોલીસ સ્ટેશનમાં સમીરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેમાં જણાવ્યું કે તેણે 2010થી અનેક પરિણીત પુરુષો સાથે લગ્ન કરી તેમને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડાવ્યા। ગુલામ પઠાણના જણાવ્યા મુજબ સમીરાએ 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી, જેમાંથી 10 લાખ રૂપિયાના નક્કર પુરાવા ઉપલબ્ધ છે। તો ફરિયાદ બાદ સમીરા 1.5 વર્ષથી ફરાર હતી, પરંતુ ગિટ્ટીકદાન પોલીસે તેની ઝડપી પાડી। સહાયક પોલીસ નિરીક્ષક શારદા ભોપાલના જણાવ્યા મુજબ તેની પીસીઆર આજે સમાપ્ત થઈ રહી છે અને વધુમાં તપાસ ચાલુ છે। તો આ ઘટનાએ સોશિયલ મીડિયા અને મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ્સના દુરુપયોગનો ગંભીર મુદ્દો ઉભો કર્યો છે। પોલીસે લોકોને આવા પ્લેટફોર્મ્સ પર અજાણ્યા વ્યક્તિઓ સાથે સંપર્કમાં સાવચેતી રાખવા અપીલ કરી છે। તો સમીરા ફાતિમાના કેસે લગ્નની સંસ્થાને દાગ લગાવ્યો છે અને ઓનલાઈન છેતરપિંડીના જોખમો સામે સજાગ રહેવાની જરૂરિયાત દર્શાવી છે। આ કેસમાં પોલીસ હવે સમીરાના બેંક ખાતાઓ અને અન્ય સંભવિત પીડિતોની તપાસ કરી રહી છે, જેથી છેતરપિંડીનું પૂરું નેટવર્ક ખુલ્લું પડે। ये जो लेडीज है ये मुस्लिम समाज के जो ग्रीन तबका होता है, हमारे इसमें कॉर्पोरेट लेवल में बड़े व्यापारी तो है नहीं, हमारे समाज के अंदर में एक मिडिल क्लास होता है, थोड़ा बहुत चमकदार दिखता है। तो ये है जो समीरा फातिमा, ये ऐसे लोगों को टारगेट करती है, और खास करके जिनकी ऑलरेडी शादी है, बड़े बड़े बाल बच्चे हैं, वो इसलिए कि वो कमजोर होता है और उसके साथ में एक सेकंड बीबी का या लवर का एक प्राइवेट एक फैक्टर तैयार करती है और वहाँ से उसके परिवार पर टारगेट करती है, ताकि वो जो शिकार है जल्दी से शिकार हो जाए। ये इसकी मोडस ऑपरेंडी है। मैं उससे रिलेशन खत्म कर दूंगा, सबसे पहले रिलेशन खत्म करके वो हमको अकेला कर देती है, ताकि उसको आसान शिकार बनाया जा सके। और दूसरी बात ये है, आपने पूछा कि भाई आप कितने पैसे से ये हुई है, तो मेरे पास में तो 50 लाख का रिकॉर्ड नहीं है, मेरे पास में 10 लाख रुपए का रिकॉर्ड है जो मैंने पुलिस स्टेशन में जमा कराया है। उसको क्रिमिनल बैकग्राउंड से उसको टिप मिलती है कि मुस्लिम एरिया में, जाफरनगर में या मोहनपुरे में या हसनबाग में या टेका नाका में या कामठी में या औरंगाबाद के मुस्लिम एरिया में ये बंदा पैसे वाला है मुस्लिम, वो उसको टारगेट कर लेती है। जो पैसे वाला बंदा उसको टारगेट करती है। कॉन्टैक्ट कैसे करती है? हाँ, सोशल मीडिया कॉन्टैक्ट ऐसा करती है कि भाई इसके पास जैसे टिप आ गई
क्रिमिनल जो गुंडे बदमाश होते इसके पास में टिप आ गई। टिप आने के बाद में उसको फेसबुक से, ये इंटरनेट की एकदम महारत है, यानी एक टीचर है, वो इस्लामी स्कूल की टीचर है, इसको सारी चीज़ें मालूम है, तो इंटरनेट की बड़ी जानकार है। वो नाम से उसका फेसबुक, ये वो इंस्टाग्राम वगैरह निकाल लेंगे, जो हम लोग क्या इंटरटेनमेंट के लिए रखते हैं, और उसमें जाके फ्रेंड रिक्वेस्ट भेजेंगे, और फ्रेंड रिक्वेस्ट भेजने के बाद में, फ्रेंड रिक्वेस्ट भेज देने के बाद में वो फेसबुक कॉल करके आपसे कांटेक्ट करेंगे, और वहां से उसका चालू हो जाएगा, और स्टार्टिंग शब्द उसके चालू होंगे कि मैं तलाकशुदा महिला हूँ, मेरी टीचर की नौकरी है। पहले से लुभाव ने वो देना चाहिए भाई हमारे। और दूसरी बात, समाज को भी कलंकित करती है स्टार्टिंग में ही कि भाई मुसलमानों में तो 4 शादी करने की इजाजत है, 4 शादी करने की जो है इजाजत है, तो आपने मेरे से कर लिए तो क्या तकलीफ हो जाएगी आपको, एक आप प्राइवेट जिंदगी, एक्स्ट्रा जिंदगी एक अलग कर लो, आप शादीशुदा बाल बच्चेदार हो तो आप एक एक्स्ट्रा जिंदगी मेरे साथ में कर लो। और पूरे पति का नहीं बताती है, बोलती है 2-3 पति से मेरे 2 पति से मेरे तलाक हुए करके बताती है। उन लोग हरामी थे, धोखेबाज। जो हरामी अगर होंगे तो हम ये तीनों लोग बैठे आपके सामने में, हम धोखेबाज होंगे तो हम बैठे भी हैं। તો એ સ્ટેપ છે 2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસ અંગે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં શિવસેનાના કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું. શાયના એનસી, મનીષા કાયદે અને શીતલ મહાત્રે સહિત મહિલા કાર્યકરોએ પૃથ્વીરાજ ચૌહાણ પાસે માફીની માંગ કરી અને રાહુલ ગાંધી તથા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આખરે માગી ગણેશજીનું વિસર્જન કુદરતી જળાશયમાં જ કરવાની માંગણી સાથે કાંદીવલીના શ્રી ચારકોપના મહારાજા તેમજ બોરીવલીના ગણરાયા મંડળ દ્વારા ગણપતિનું વિસર્જન નહોતું કર્યું, ત્યારે પોલીસ દ્વારા તેમને કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે કહેવાતા તેઓ શ્રી ગણેશની મૂર્તિ પાછા લઈ ગયા હતા. ત્યારે આખરે કોર્ટ દ્વારા 6 ફૂટ સુધી કૃત્રિમ તળાવ અને તેનેથી ઊંચી મૂર્તિ દરિયામાં પધરાવવાની પરવાનગી આપતા આજે વાજતે ગાજતે આ ત્રણેય મૂર્તિનું વિસર્જન થયું. ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ ગવઈ નાગપુરમાં ચેસ ચેમ્પિયન દિવ્યા દેશમુખના ઘરે પહોંચ્યા. તેમણે દિવ્યા દેશમુખના પરિવાર સાથે ઘણો સમય વિતાવ્યો અને દિવ્યા દેશમુખને અભિનંદન આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી. ત્યારે સીજેઆઈ ભૂષણ ગવઈએ કહ્યું કે દેશમુખ પરિવાર સાથે તેમના 50 વર્ષ જૂના સંબંધો છે અને દિવ્યાની જીત પછી તેમને લાગ્યું કે ઘરની દીકરી જીતી ગઈ છે. दिव्या, किस तरीके से आपको कॉन्ग्रेचुलेट किया सीजीआई ने, क्या कहा उन्होंने आपसे? मैं बहुत ही खुश हूँ और बहुत ऑनर्ड हूँ दैट चीफ जस्टिस ऑफ इंडिया सर हमारे घर पे आए एंड आई गॉट टू नो दैट हमारे पर्सनल रिलेशंस है एंड ही मेड मी फील वेरी वेलकम, सो आई एम वेरी हैप्पी. क्या कहा उन्होंने आपसे? he congratulated me and he congratulated me. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.